ગયા છે અંબાલાલ બાપા કે જાનારા તો વિયા ગયા અને સૌગુણી ના સાંભળે, જાનારા વિયા ગયા અને સૌગુણી ના સાંભળે, લાખ લૂંટાવો સાહેબી બાપ જાનારા પાછા નહીં વળે. આપણે લાખો રૂપિયા લૂંટાવી દઈએ ને તો જે ગયા છે ને આપણા સજન ઈ પાછા નો વળે બાપ. એવા અંબાલાલ બાપાના જ્યારે એમ કહેવાય પરમાત્માના મોક્ષાર્થે બેઠા છીએ, જાજુ કઈ બોલતા નહીં. ખૂબ સુંદર મજાનો આજે એમ કહેવાય વર્ગ બેઠો છે, અમારો ગોહિલ પરિવાર બેઠો છે. અને એ ગોહિલ પરિવારના આંગણે જ્યારે અમને અત્રે બોલાવી અને ભજન સંતવાણી કરવાનો સુંદર મજાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ખાસ કરીને એક ધન્યવાદ તો અમારા સોમભાઈનો, હા, અને બીજો ધન્યવાદ અમારા કનુ બાબા, કનુભાઈ ઢુંડેલિયા. આ બંને છે ને અમારા આમ કહેવાય ને કે અમારો જીવ છે. એમાં કનુ કાકા તો પેલા, કેમ કે હું પોતે ચડી બેરી નાનો હતો ને ચડી બેરી ના મળતો હતો અને મને પાસે બેડા મંજીરા વગાડતો હતો. પણ આજે ખૂબ સુંદર મજાના જ્યારે એમ કહેવાય સંગીતની દુનિયામાં ખૂબ સારું નામ એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે કનુભાઈ ઢુંડેલિયા અને સમસ્ત ગ્રુપ. અત્યારે અમને અહીંયા બોલાવીને સુંદર મજાની વાણી કરવાનો મોકો આપ્યો એ બદલ ગોયલ પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. ઘણી વાતો કરવી છે બાપ, સાહિત્યની વાતો કરવી છે, ઘણી સત્સંગ કરવો છે, ઘણી સરવાણી કરવી છે, સંત મહાત્માની વાતો કરવી છે, પણ કાર્યક્રમની રૂપરેખાના ધ્યાનમાં લઈએ. આપણા આંગણે કોઈ પણ સારો નરસો પ્રસંગ હોય એમ કહેવાય પહેલા આપણે કોની સ્થાપના કરીએ છીએ, કોને યાદ કરીએ છીએ? ડુંડાળો દુઃખ ભંજણો સદાય બાળો વેશ, ડુંડાળો દુઃખ ભંજણો અને સદાય જેનો કહેવાય બાળો વેશ, તીરથ જેની આશા પૂરે મારો ગૌરી ગજાનંદ ગણેશ બાપ. એવા ગૌરી ગજાનંદ ગણપતિ દાદાને આપણે દરેક પ્રસંગમાં આપણે યાદ કરીએ છીએ, એને વિનંતી કરીએ છીએ. આજે પણ એક ગૌરી ગજાનંદ ગણપતિ દાદાને સુંદર મજાની વિનંતી કરવાની છે કે હે બાપ, હે નાથ, આજે અમારા ઘેરા વડલા સમાન અમારા અંબાલાલ બાપાનો આત્મો આજે અમારી સમક્ષ નથી બાપ, એનો જીવડો અમારી સમક્ષ નથી. એના પરમાત્માને એવો સુંદર મજાનો બાપ તારો ખોળો પ્રાપ્ત થાય, એવો સુંદર મજાનો તારો આશીર્વાદ મળે, એનો પરમાત્મા જ્યાં કંઈ પણ ફરતો હોય એના તમને મોક્ષ મળે, એવી સુંદર મજાની પ્રાર્થના લઈ અને તમારી સમક્ષ રજૂ થાય છે કનુભાઈ ઢુંડેલિયા. એવા આજે કનુભાઈ ઢુંડેલિયાના ગ્રુપમાં આમ તો ખરેખર શ્રદ્ધાંજલિમાં બેઠા છીએ. દરેક કાર્યક્રમમાં કહું છું કે હરિના નામની તાળી પાડવાની, પણ આપણે અહીંયા શ્રદ્ધાંજલિમાં બેઠા છીએ બાપ, તાળી પડાય નહીં. પણ એવી એક નાનકડી ઓળખાણ અમારા કનુ કાકાના ગ્રુપની. એવા તબલાના તાલ ઉપર અમારા જીતુભાઈ ઉસ્તાદ, બીજા તબલા ઉપર સંગાત આપનાર અમારા હેત ઉસ્તાદ, ખૂબ નાનકડી ઉંમરમાં એને જેણે ખૂબ સારું નામ કર્યું છે એવા હેતભાઈ ઉસ્તાદ, અમારા મંજીરાના માણીકર એવા દિલીપભાઈ વાઘેલા, બેંજાના માણીકર અમારા બેંજા કલાકાર બકુલ ઉસ્તાદ. ખરેખર ડાયરાની દુનિયામાં જેને એમ કહેવાય બહુ ખૂબ ઊંચું નામ, જેને નાની ઉંમરમાં ખૂબ ખૂબ મોટું નામ કર્યું છે. મધ્ય ગુજરાત છોડી અને ઉત્તર ગુજરાત જાઓ, ઉત્તર ગુજરાત છોડો અને એમ કહેવાય કચ્છ કાઠિયાવાડ જાઓ, કચ્છ કાઠિયાવાડ છોડીને એમ કહેવાય ઝાલાવાડ છોડીને સોરઠ જાઓ, સોરઠ છોડીને મજોગઢ જાઓ, અને મજોગઢ છોડીને એમ કહેવાય કે જુનાગઢ પંથકની માલિકો આવો, અને જુનાગઢ પંથકની માલિકો એમ કહેવાય ભારતીય આશ્રમ છે. ભારતીય આશ્રમ છે આપણા જગતનો એમ કહેવાય કે માં ભારતીનું જેને આશીર્વાદ મળ્યો છે, માં ભારતીનું જેને બિરુદ મળ્યું છે, એવા ભારતીય આશ્રમના સેવક અને ભજનની દુનિયામાં ખૂબ સારું નામ એવા આપણા ભારતી બાબુના શિષ્ય દેવભાઈ મિસ્ત્રી આપણી સમક્ષ ઉપસ્થિત છે. એવા જ સુંદર મજાના સુરીલા કલાકાર
કે જેનું ભજન સંતમાળીમાં, રાસ ગરબામાં, ઓર્કેસ્ટ્રા લાઈનમાં અને એમ કહેવાય દુનિયા ગુજરાતનો કોઈ કલાકાર બાકી નહીં હોય કે જેની જોડે એને સંગત નહીં કર્યો એવા આપણા લોક ગાયિકા નિરાલીબેન ફોતરિયા અત્યારે આપણી સમક્ષ ઉપસ્થિત છે. અને ખાસ કરીને કનુભાઈ એક એવી ઓળખાણ, આજે આપણા ગોહિલ પરિવારના આંગણે આટલો દુઃખદ પ્રસંગ આવ્યો છે અને આવી સરસ મજાની ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો છે ગોહિલ પરિવાર દ્વારા. ઈ સંતવાણીના કાર્યક્રમની અંદર વિચાર કરો, આપણા અંબાલાલ બાપાના આશીર્વાદ કેટલા સુંદર મજાના મળ્યા હશે કે છેક લીમડીથી, આમ તો નો આવવા જોઈએ બાપા, ખરેખર લીમડી આઈ નથી પડ્યું, પણ ફરીદાબેન મીર ભજનની દુનિયામાં સૌથી મોટું નામ કહેવાય એવા ફરીદાબેન મીર, જિગ્નેશભાઈ કવિરાજ, રાજબા ગઢવી, દેવાયતભાઈ કવડ, આ જે મોટા મોટા કલાકારોના એમ કહેવાય સ્ટેજ ઉપર જે બેન્જો વગાડે છે, જે એમના બેન્જા ટીમના કલાકાર છે એવા આપણા સમક્ષ અત્રે રવિભાઈ પરમાર ઉપસ્થિત છે. તો રવિભાઈને નમ્ર વિનંતી કરે, બાપ આવો આવો આવો, અહીં શોભો સારું લાગે. એક ખાલી અહીંથી નડિયાદથી નીકળતા અને એમ કહેવાય દેવભાઈ મિસ્ત્રીનો એક સુંદર મજાની મુલાકાત કરવા આવ્યા અને કલાકની માલિકોર કલાક એક આપણો ભજન સત્સંગનો કાર્યક્રમ જોવાની હાડવા આવ્યા છે એવા રવિભાઈ પરમારને નમ્ર વિનંતી કે મહેરબાની કરીને સ્ટેજ ઉપર આવો. હા, આ બધા કલાકારો એવા છે ને સોમભાઈ, આપણે આ બધા કલાકારોથી તો વાકેફ જ છીએ. આ બધા આપણા ગોહિલ પરિવારના આજે દુઃખદ ઘટના બની છે. આપણા ઘેરા વડલા સમાન આપણા અંબાલાલ બાપા આપણી સમક્ષ ઉપસ્થિત નથી, પણ એના સુંદર મજાના આશીર્વાદ લેવા માટે એમ કહેવાય કે આ બધા સાજિંદાઓ કોઈ કલાકારના વાઘા પહેરીને આવ્યા નથી, કોઈ કલાકારના વાઘા પહેરીને નથી આવ્યા. એક ને એક ખાલી આ પરિવારના આમંત્રણને માન આપી, અમારા કનુ બાબાના આમંત્રણને માન આપી અને આ પરિવારના દુઃખના સહભાગી થવા બાપ એવા કનુભાઈ ટુંડેલિયાને નમ્ર વિનંતી કે આવો બાપ, તમારી મોજમાં આવે એવા ગૌરી ગજાનંદ ગણપતિ દાદાની રચના લઈ તમારી સમક્ષ રજૂ થાય છે. કનુભાઈ ટુંડેલિયા